જે વાવ વિધાનસભાના રાજકારણમાં આવ્યા પછી 2012માં શંકરભાઈની સામે હારી ગયા, પણ છતાં એણે વાવ અને સોઈગામ અને ભાભર ત્રણેય તાલુકાનો લાઈવ સંપર્ક રાખ્યો. 2017 વિધાનસભાની અંદર પહેલેથી જ અમને આખા વાતાવરણની ખ્યાલ આવી ગયો હતો. 12માં તમે ઘણા બધા દાવેદારો હતા, 12માં મેં પણ મારો દાવો રજૂ કર્યો હતો, બીજા બધા ઘણા સિનિયર આગેવાનો તો રજૂ કર્યો હતો. પણ જ્યારે 2017ની વાત આવી તો 2017ની અંદર મને એક્સિડન્ટ થયેલો હતો, હું બેડ રેસ્ટમાં હતો. ત્યારે બધા જે આગેવાનો ટિકિટના દાવેદારો તો બધાને વિનંતી કરી કે આ વખતે શંકરભાઈની સામે ફક્ત ગેનીબેન જ ચાલે ને આપણે ગેનીબેનને ચલાવે અને ગેનીબેનનું સિંગલ જ નામ મૂકવું છે. ત્યારે અહીં કોંગ્રેસનું સિનિયર આગેવાનો હોવા છતાં એક રસ્તો હું છેલ્લા 20 વર્ષથી રસ્તા માટે ચાળા મમાણા માટે માંગણી કરતો હતો. ગેનીબેને આવીને ફર્સ્ટ જ પહેલો જ નંબર આપીને એનો જોબ નંબર લઈ આવ્યા. જે મા બાપની સંમતિ વગર દીકરી દીકરાના લગ્ન ન થવા જોઈએ, આ મુદ્દો જ્યારે વિધાનસભાની અંદર ઉઠાયો ત્યારે સમગ્ર ગુજરાતની અંદર એક મેસેજ ગયો કે ગેનીબેન પાર્ટી લાઈનથી પર સામાજિક હિત માટે, લોકોના હિત માટે પણ પાર્ટીની ઉપર જઈને પણ લડી શકે એમ છે, એટલે મજબૂત આગેવાન છે એવું બનાસકાંઠા જિલ્લાની અંદર ધીરે ધીરે વાત આખી ફેલાઈ ગઈ. શું છે, ગેનીબેન ઠાકોર જીતી ગયા, 25 બેઠકો કોંગ્રેસ હારી ગઈ, એક બેઠક આપ જીતાડીને લાવ્યા, શું રાજ રહ્યું? નમસ્કાર મિત્રો, વાવ વિધાનસભાની પેટા ચૂંટણી, ગેનીબેન ઠાકોર, શંકર ચૌધરી, ઉમેદવાર કોણ હશે? લોકસભા ચૂંટણીનું પરિણામ, આ તમામ મુદ્દા છે. કોંગ્રેસમાંથી ઉમેદવાર કોણ હશે એ સવાલ છે. કોંગ્રેસમાં ઉમેદવાર અને રેસમાં નામ ઓછા ચાલી રહ્યા છે, પરંતુ ચાલી તો જરૂર રહ્યા છે. તેમાંનું એક નામ ચાલતું રહ્યું છે, લોકો કોમેન્ટ્સમાં કહેતા રહ્યા છે અમને, કેપી ગઢવી. જૂના અને જાણીતા નેતા છે, ગેનીબેન ઠાકોરના નજીકના છે, સલાહકાર માનવામાં આવે છે, અને ગેનીબેન ઠાકોરની ચૂંટણી જીતાડવામાં જેણે ખૂબ જ મહેનત કરી હતી એ કેપી ગઢવી આજે આપણી સાથે જોડાયા છે. કેપી સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્કાર, જય માતાજી. કેપી સાહેબ, સૌપ્રથમ તો વાત એ કરવી છે કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી અને એ પહેલા પણ એક વાત એ છે કે લોકસભા ચૂંટણીના પરિણામ. આપને પહેલા તો અભિનંદન, આપની પાર્ટીના અભિનંદન કે ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠકમાં ગાબડું પાડવામાં આપ સફળ રહ્યા છો. સૌપ્રથમ એ જણાવી દો કે શું રાજ શું છે? ગેનીબેન ઠાકોર જીતી ગયા, 25 બેઠકો કોંગ્રેસ હારી ગઈ, એક બેઠક આપ જીતાડીને લાવ્યા, શું રાજ રહ્યો? બેન મને હંમેશા એક વડીલ તરીકે માને છે. જ્યારે જ્યારે મને મળે ત્યારે પગે લાગીને મારા હંમેશા આશીર્વાદ લેતા હોય છે. ગેનીબેનની જીતની પાછળ 2012 થી કરીને 2022 સુધી ગેનીબેન જે વાવ વિધાનસભાના રાજકારણમાં આવ્યા પછી 2012માં શંકરભાઈની સામે હારી ગયા, પણ છતાં એણે વાવ અને સોઈગામ અને ભાભર ત્રણેય તાલુકાનો લાઈવ સંપર્ક રાખ્યો, જેનો લાભ એને 2017ની અંદર મળ્યો. 2017 વિધાનસભાની અંદર પહેલેથી જ અમને આખા વાતાવરણની ખ્યાલ આવી ગયો હતો. 12માં તમે ઘણા બધા દાવેદારો હતા, 12માં મેં પણ મારો દાવો રજૂ કર્યો હતો, બીજા બધા ઘણા સિનિયર આગેવાનો તો રજૂ કર્યો હતો. પણ જ્યારે 2017ની વાત આવી તો 2017ની અંદર મને એક્સિડન્ટ થયેલો હતો, હું બેડ રેસ્ટમાં હતો. ત્યારે બધા જે આગેવાનો ટિકિટના દાવેદારો તો બધાને વિનંતી કરી કે આ વખતે શંકરભાઈની સામે ફક્ત ગેનીબેન જ ચાલે ને આપણે ગેનીબેનને ચલાવે અને ગેનીબેનનું સિંગલ જ નામ મૂકવું છે. ત્યારે અહીંથી મારી વાવ વિધાનસભામાંથી તમામ કોંગ્રેસના આગેવાનો, તમામ મતદારોએ ખાલી 2017ની અંદર ગેનીબેનનું સિંગલ નામ મૂક્યું અને પાર્ટી એના ઉપર વિશ્વાસ રાખી 2012માં હાર્યા છતાં પણ પાર્ટી એમને ટિકિટ આપી. અને એ ટિકિટના પરિણામે શંકર ચૌધરી ધારાસભ્ય તરીકે આવ્યા હતા. એના જે કામો હોય કે ગમે તેને કારણે લોકોને એક આખી એલર્જી ઉભી થઈ, એક આખું વાતાવરણ શંકરભાઈના વિરુદ્ધમાં અહીંયા ઉભું થયું. ગેનીબેનના 12 થી કરીને 17ના 5 વર્ષના લોકોના સંપર્ક, કોઈના પણ સારા નશા પ્રસંગમાં જવું, નશા પ્રસંગમાં આમંત્રણ હોય કે ન હોય એના ઘર સુધી જવું, સારા પ્રસંગમાં કોઈ બોલાવે, ધાર્મિક પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગ હોય, કોઈ પણ ગામનો કોઈ પણ સમાજના, ઠાકોર સમાજ એકમાં, દલિત સમાજ એકમાં, એવું નહીં, દરેક સમાજમાં, કોંગ્રેસનો માનવાવાળો વર્ગ હોય કે બીજો કોઈ પણ વર્ગ હોય, પણ એને દરેક સમાજમાં લાઈવ સંપર્ક રાખ્યો 5 વર્ષની અંદર, જેના કારણે લાભ એને સીધે સીધો 2017માં ગેનીબેન સારા વોટે શંકરભાઈની સામે જીત્યા. 2017માં બેન જીત્યા પછી વિરોધ પક્ષના ધારાસભ્ય હોવા છતાં, એક મહિલા ધારાસભ્ય હોવા છતાં એને જે વિધાનસભાની અંદર વાવ વિધાનસભાના પ્રશ્નો, વાવ, સોઈગામ, ભાભર ત્રણેય તાલુકાના, વાવ વિધાનસભા બહુ મોટી છે, 120 કિલોમીટરના ઉત્તર દક્ષિણ લંબાઈ ધરાવે છે, એટલે 200 ઉપર એના ગામો ધરાવે છે. છતાં પણ એને લાઈવ સપોર્ટના કારણે આ વિસ્તારની અંદર જે આ વિસ્તારમાં મિનિસ્ટરો હતા, જે તે વખતના ભાજપના ધારાસભ્યો, છતાં એમના 10 વર્ષના શાસનની અંદર જે કામો નથી એ કામો ગેનીબેને 5 વર્ષની અંદર વાવ વિધાનસભાની અંદર વાવ, સોઈગામ, ભાભર ત્રણેય તાલુકામાં કરાયા. જેના સાથે લોકોને, અને જ્યારે જ્યારે વિધાનસભામાં કંઈ પણ પ્રશ્ન હોય ત્યારે તેણે પાર્ટી લાઈનથી ઉપર જે પણ જ્યારે વિધાનસભામાં પ્રશ્ન રજૂ કરવા મળે, પ્રશ્ન ઉપાડવા મળે, ત્યારે આ લોકોના વિસ્તારમાં ગેનીબેન ધીરે ધીરે એક આગેવાન તરીકે ઉભરવા, ધારાસભ્ય તો હતા પણ એક આખા બનાસકાંઠા જિલ્લાના આગેવાન તરીકે ધીરે ધીરે ઉભરવા મળ્યા. 2000ના સીટ પછી એને આ વસ્તુના રસ્તાઓનો હોય, નર્મદા કેનાલના હોય કે પીવાના પાણીનો પ્રશ્ન હોય કે વીજળીનો હોય,
બધા જ કામો એને બહુ નિષ્ઠાથી ને સારી રીતે કામો કર્યા છે. અને ઉપર સરકારમાં પણ કોંગ્રેસના નહીં પણ ભાજપના પણ ધારાસભ્યોના વિસ્તારમાં જે રસ્તાઓના કામો તમે 182 વિસ્તારના ધારાસભ્યોના કામો જુઓ રોડના, તો જે એમના વિસ્તારમાં 181 નથી થાય એટલા ગેનીબેન પોતાની કોનેથી પોતાની આવડતથી મિનિસ્ટરો પાસેથી અધિકારીઓ પાસેથી સંબંધો ઉપયોગ કરી અને વાવ વિધાનસભાની અંદર વાવ સોયગામ બાબર તાલુકાની અનેક રસ્તાઓ એવા જે કામ કર્યા જે વર્ષોથી મારા પડતર હતા. અને વર્ષોથી હું કોંગ્રેસનો સિનિયર આગેવાન હોવા છતાં એક રસ્તો હું છેલ્લા 20 વર્ષથી રસ્તા માટે ચાળા મમાણા માટે માંગણી કરતો હતો. ગેનીબેને આવી ફર્સ્ટ પહેલો જ નંબર આપીને એનો જોબ નંબર લઈ આવ્યા, જેને કારણે લોકોમાં એક જો ના ગેનીબેન કામ કરવાની તાકાત ધરાવે છે, ગેનીબેનને કઈ લોકોનું કામ કરી શકશે એવું લોકોને ક્ષમતા ધરાવે છે. પંચાયતમાં વહીવટ કરતો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હોવાના કારણે કઈ રીતે ગ્રાન્ટ ક્યાંથી લાવવી, કઈ રીતે લોકોના કાર્યક્રમો સાચવવા એ એનામાં કુને હતી. તાલુકા પંચાયતની એટીવીટીની હોય, તાલુકા પંચાયતનું આયોજનનું હોય કે 15% વિવેકાધનનું હોય કે બીએડીપીની હોય, જે ગ્રાન્ટો એને પંચાયતના અનુભવને કારણે એને મોટામાં મોટો લાભ એ મળ્યો, જેને કારણે તમામ કાર્યક્રમો તમે ગામોની પોતાની ગ્રાન્ટ તો લિમિટેડ આવે પણ છતાં બીજી ગ્રાન્ટોથી લાવીને કાર્યક્રમોને હંમેશા સાચવવાનો પ્રયત્ન કર્યો, જેને કારણે એને 2022 ની અંદર બેનને મોટો લાભ મળ્યો. 2022 જીત્યા પછી એક બનાસકાંઠાની અંદર એક ધીરે ધીરે ગેનીબેનનું નામ પૂછડી આવ્યું કે 2 વખત વાવ વિધાનસભામાં જીત્યા હોય એટલે બેન એક આગેવાન મજબૂત આગેવાન હતા. જયારે બનાસકાંઠાનો હોય કે ગુજરાતના પ્રશ્નો અમુક ગુજરાતના પ્રશ્નો જયારે મા બાપની સંમતિ વગર દીકરી દીકરાના લગ્ન ન થવા જોઈએ આ મુદ્દો જયારે વિધાનસભાની અંદર ઉઠાયો ત્યારે સમગ્ર ગુજરાતની અંદર એક મેસેજ ગયો કે ગેનીબેન પાર્ટી લાઈનથી પર સામાજિક હિત માટે, લોકોના હિત માટે પણ પાર્ટીની ઉપર જઈને પણ લડી શકે એમ છે, એટલે મજબૂત આગેવાન છે એવું બનાસકાંઠા જિલ્લાની અંદર ધીરે ધીરે વાત આખી ફેલાઈ ગઈ. અને ગમે તે કોઈ કાર્યક્રમો હોય, જયારે આંગણવાડી કાર્યકરો હોય હડતાલ ઉપર બેઠા હોય કે બીજા બધા જે સરકારી કર્મચારીઓ બેઠા હોય ત્યારે ગેનીબેન હંમેશા ગાંધીનગર કોઈ પણ ધરણામાંથી બેઠા હોય તો લોકોની વચ્ચે જઈને બેસતા, સરકારમાં પણ રજૂઆત કરતી, હડતાલ પર બેસવું પડતું પણ બેસતા, જેને કારણે બીજા વર્ગોમાં પણ એક ગેનીબેન આગેવાન તરીકે ઉભરી આવ્યા. એનો લાભ ધીરે ધીરે બનાસકાંઠામાં જયારે લોકસભાની ચૂંટણી આવી 2022 2 વખત ધારાસભ્ય રહેલા, સામે ઉમેદવારની જયારે મૂકવાની વાત થઈ ત્યારે મહિલા આગેવાન તરીકે ધારાસભ્ય તરીકે લોકોએ કીધું ગેનીબેન જ ચાલે, ગેનીબેન સિવાય બનાસકાંઠા જિલ્લાની અંદર લોકસભાની અંદર કોઈ ચાલી શકે એમ નથી. શરૂઆતમાં તો અમે બધા ગેનીબેન કોંગ્રેસ પાર્ટી મજબૂત થાય, કોંગ્રેસનું સંગઠન મજબૂત થાય, કારણ કે રામ મંદિરનો એવા બધા મુદ્દા એવા તો એવું લાગુ જીતવું આપણા માટે બહુ કઠિન હતું, છતાં એક કોંગ્રેસ પાર્ટીનું સંગઠન મજબૂત થાય એના માટે કરીને ગેનીબેનને વિધાન લોકસભાની અંદર ઉતાર્યા હતા. પણ ધીરે ધીરે ગેનીબેનનો ચહેરો એવો હતો, જે ગામમાં ગયા શરૂઆત ધાનેરાના ગામોથી કરી, હું પણ સાથે હતો, ત્યાં જે ગામમાં જે આવકાર મળ્યો એટલે અમારી પણ હિંમત ખુલી. મદદ દરેક જિલ્લાના દરેક સમાજે દરેક કોંગ્રેસના કાર્યકરોએ મદદ કરી છે. અમે તો નિમિત્ત હતા પણ અમે એનાથી નજીક હતા, દરેક કાર્યક્રમમાં અમે એમની સાથે રહ્યા. બાકી ભલે અમારા 3 સિવાય પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લાની કોંગ્રેસ સમગ્ર ટીમ, કોંગ્રેસની પાર્ટી અને દરેક સમાજના, ઠાકોર સમાજ એનો પોતાનો સમાજ છે, ઠાકોર સમાજ મોટો છે, ઠાકોર સમાજે મદદ કરી છે, પણ દરેક સમાજે એને મદદ કરી. ધીરે ધીરે વાતાવરણ આખું જમવા મળ્યું, લોકો ફાળો પણ આપવા માંડ્યા, ફંડ પણ આપવા માંડ્યા, જે ગામમાં જઈએ મિટિંગનો ખર્ચો પણ ગામ લોકો કરવા માંડ્યા, જમણવાર, નાસ્તા, ચા પાણીની પણ વ્યવસ્થા કરવા, મંડપની વ્યવસ્થા ગામ લોકોએ કરી. આ રીતે આખું એક વાતાવરણ જામ્યું. ગેનીબેનના છેલ્લા 10 વર્ષથી અંદર કોંગ્રેસ પાર્ટી પર જે નિષ્ઠા રાખી, રાજ્યસભાના સભ્યની જયારે ચૂંટણી હતી શક્તિસિંહ ગોહિલની ત્યારે અમુક ધારાસભ્યો કોંગ્રેસમાંથી જતા ત્યારે બેનને પણ મોટી ઓફર કરવામાં આવી હતી, તમને આટલા પૈસા આપીએ, તમને આવા આપીએ, મિનિસ્ટર બનાવી, પેલું મંગે પડી, બેન અડંગ રહી, જેને કોંગ્રેસ પાર્ટીને એના ઉપર પૂરેપૂરી નિષ્ઠા હતી, વફાદારી પ્રત્યે કોંગ્રેસ પાર્ટીને એમ હતું ના બેન મજબૂત છે, તે કોંગ્રેસ ઉપર લોકોને કામો કરી, લોકો વાવ વિધાનસભામાંથી આખો અવાજ દો બેનના વિરુદ્ધમાં. આજ સુધીના છેલ્લા 15 વર્ષની અંદર વાવ વિધાનસભામાંથી એક પણ ગેનીબેનના વિરુદ્ધમાં કોંગ્રેસ કાર્યાલય, પ્રદેશ સમિતિ અંદર કે ગાંધીનગર કોઈ એની રજૂઆત નથી કે બેનના વિરુદ્ધનું થયું હોય, પણ એવો કોઈ બેન આજ સુધી કોઈ ઇસ્યુ પણ બનવા દીધો નથી, જેને કારણે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો અમારે કોઈ બેનના વિરુદ્ધમાં ક્યારે રજૂઆત કરવી પડી હોય. આ બધા સંજોગોને કારણે ગેનીબેનને બનાસકાંઠા જિલ્લાના લોકોએ ખૂબ વોટ આપી. બેનને આમ તો જયારે વાતાવરણ ચાલુ થયું ત્યારે વાળા સાહેબ મને એવું હતું કે અમે 3 લાખે જીતશું. તાર મારબીભાઈ 3 લાખની અંદાજે તો જે ગામડોનો આવકાર, જે ઉત્સાહને જે જોતા હતા ને એમાં 3 લાખની ગણતરી હતી, પણ જે કઈ કર્યું આ લોકો મેનેજ કર્યું હોય, ખોટું કર્યું, ખાચું કર્યું, જે કર્યું એને કારણે ધીરે ધીરે અમે માતાજીની બેનપણથી બેનને ખૂબ પણ નડેશ્વરી માં ઉપર, અંબાજી માં ઉપર, ધણીધર ભગવાન ઉપર એટલી બધી શ્રદ્ધા હતી કે મારી સાથે લોકો છે, મારી સાથે ભગવાન છે, માતાજી છે, એમને જે કરવું કરો, હું તો લોકોના હિત માટે, હું તો કોંગ્રેસ પાર્ટી મજબૂત થાય, મારે હું ધારાસભ્ય છું, હું લોકસભાના સભ્ય હોઉં કે ન હોઉં, ધારાસભ્ય માટે હું મારી લાયકાત ધરાવું છું, 5 વર્ષ ધારાસભ્ય રહું, પણ કોંગ્રેસ પાર્ટી મજબૂત થાય, લોકોનો અવાજ કોઈ ઉઠાવી શકે એના માટે કઈ ચૂંટણી લડવાની. આપ સૌના આશીર્વાદથી, માતાજીના આશીર્વાદથી બેન સારા વોટે બનાસકાંઠાના લોકસભાના સભ્ય તરીકે ચૂંટાઈ ગયા. જી કેપી સાહેબ, એક વાત એ પણ છે કે તમારું નામ ચર્ચાતું રહ્યું છે. આજે તમારી સાથે વાત કરવાનું મુખ્ય કારણ એ જ હતું. હવે અમે જોતા હોઈએ છીએ તમારી સુધી પણ વાત પહોંચતી હોય, કેવું લાગે છે
કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં લોકો કહે છે કે કેપી ગઢવીને આ વખતે તક આપો, અને કેપી ગઢવી પોતે શું ઈચ્છે છે? હું જયારે રાજકારણમાં 1987 ની અંદર જોડાણ 17-18 વર્ષની મારી ઉંમર, યુથ કોંગ્રેસના કાર્યકર તરીકે પ્રમુખ તરીકે મેં વાવ વિધાનસભા વાવ તાલુકામાંથી શરૂઆત કરી રાજકારણની. બે સાથે સાથે અભ્યાસ પણ ચાલતો હતો. મેં BA BEd LLB સુધીનો અભ્યાસ કર્યો, સાથે સાથે વકીલાતી કર્યો, ભણવાનું પણ ચાલુ હતું, અને મેં આ રીતે રાજકીય શરૂઆત કરી. 1987 ની અંદર સમગ્ર ગુજરાતની અંદર લોકસભાના સભ્ય BK ગઢવી સાહેબ હતા. જિલ્લા પંચાયત કોંગ્રેસની હતી, તાલુકા પંચાયત પણ કોંગ્રેસ હતી, રાજ્ય સરકારમાં પણ અમરસિંહ ચૌધરી, છેલ્લે પેલા ચીમનભાઈની સરકાર હતી, ત્યારે સુધી કોંગ્રેસની સરકારો હતી. હવે હું એવું ઈચ્છું છું કે જે આ રીતે સંસદ સભ્ય જો બનાસકાંઠામાં કોંગ્રેસના હોય, આવનાર વિધાનસભા વાવની અંદર પણ કોંગ્રેસનો ધારાસભ્ય આવે, અને આવનાર તાલુકા જિલ્લા પંચાયતો બનાસકાંઠા અને વાવ સુઈગામ બાબરની તાલુકા પંચાયત પણ કોંગ્રેસની બને એવી મારી દિલથી અપેક્ષા છે, અને એના માટે હું જે કંઈ કરવું પડે પાર્ટીની ગાઈડલાઈનમાં રહીને કરવા માટે તૈયાર છું. જી 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 બોલો. મારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી વિશે મારો સવાલ એ જ હતો કે આ વાત તમારી સુધી પણ પહોંચતી હશે, તમે શું કહેશો તેને લઈને? આ વાવ વિધાનસભાની અંદર કોંગ્રેસના આગેવાનોમાં મારું પણ નામ આપ મીડિયા વાળા પણ ચલાવશો, લોકો પણ બધા દરેક સમાજના લોકો ચલાવે છે. કોંગ્રેસના આગેવાનો કાર્યકરો તો કહેતા જ હોય છે, પણ સામે સામે કદાચ ભાજપ વાળા પણ ક્યાંય મારું નામ પડે તો આમ નારાજગી, મારા પ્રત્યે કોઈની એલર્જી કોઈ પેલું હોતું નથી. એ લોકો પણ જયારે નામ આવે ત્યારે થોડા ગંભીર થતા હોય છે, લોકોમાં નામ ચાલે છે. પણ જે કોંગ્રેસ પાર્ટી ગાઈડલાઈનમાં રહી જેને તમે પાર્ટી ટિકિટ આપશે ને તન મન ધનથી મદદ કરીશ. કોંગ્રેસમાં ગુલાબસિંહ હોય, ઠાકરસિંહભાઈ હોય કે કોંગ્રેસ પાર્ટી જે કે કદાચ કોઈ નિર્ણય લે, હાલ 3 નામો ચાલે છે, લોકો પણ ચલાવે છે. 3 નામ સિવાય પણ જો કોંગ્રેસ કોઈ નિર્ણય લેશે તો એમાં હું એની સાથે તન મન ધનથી મદદ કરીશ. ઠાકરસિંહ પણ અમારો મજબૂત ઉમેદવાર છે. છેલ્લા 2 મને હંમેશા ગુરુ તરીકે જ માને છે. રાજકારણમાં શરૂઆત જ મેં એને કરાવી, 2 જિલ્લા પંચાયતો લડાયા, તાલુકા બેનની દરેક બેનની ચૂંટણી અંદર મારા કરતા પણ એને વધારે મદદ વિધાનસભાનો હોય, બીજા હોય, ઉંમરને કારણે અમુક ટાઈમથી વધારે એની સાથે ન રહી કે ઠાકરસિંહ છે, ગુલાબસિંહ યુવાન છે, ગુલાબસિંહ પણ થરાદના ધારાસભ્ય તરીકે એને બહુ સારી કામગીરી કરી છે, અને આ વિસ્તારમાં વાવમાં પણ એમના રાજપૂત સમાજના વોટ પણ વધારે છે. એટલે સમક્ષ અપેક્ષાઓ બધાને હોય, પણ મને વિશ્વાસ છે કે અમે 3 જણા જે કઈ નિર્ણય લેશું અમે સાથે બેસીને નિર્ણય લેશું. મારું નામ આવશે તો એ બધા સમજશે કે એ 2 માંથી કોઈ પણ નામ આવશે તે 100% અમે બધા સંમતથી કામ કરશું, અને પાર્ટી કોઈ પણ હિસાબે કોંગ્રેસની વિધાનસભાની સીટ બને એવી અમારી માર્મિક ઈચ્છા છે. એક વાત એ રહી હતી, થોડા દિવસ પહેલાની વાત છે, તમે પણ બેઠા હતા, ઠાકરસિંહભાઈ રબારી પણ બેઠા હતા. એ વિડીયો ખૂબ વાયરલ થયો. ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજના વચ્ચે જ તેવું કહ્યું કે અન્ય સમાજે આપણને ખૂબ મદદ કરી છે, હવે શું જોતું છે, જોતું હતું તેટલું આપણને અન્ય સમાજે આપ્યું છે, હવે આપણે ઋણ ચૂકવવાનું છે, હવે આવનાર સમયમાં તમે પાછા ના પડે, આ પ્રકારની એમની વાત હતી. હવે એ વાત પરથી એક અંદાજ તેવો લગાવવામાં આવી રહ્યો છે કે ગેનીબેન ઠાકોરે ઈશારો કરી દીધો છે કે આ વખતે પેટા ચૂંટણીમાં ઠાકોર ઉમેદવાર નહીં હોય, ને ઠાકોર સમાજને અત્યારથી કહી રહ્યા છે કે તમારે ઋણ ચૂકવવાનું છે અન્ય સમાજમાંથી ઉમેદવાર આવે તો. પછી એક ચર્ચા તેવી હતી કે ઠાકરસિંહ રબારી છે, તેમને કાર્યક્રમમાં તેઓ નીચે બેઠા હતા, તો વાત તે નીકળી કે ઠાકરસિંહ રબારીને લઈને મેસેજ ક્લિયર થઈ ગયો છે કે તેઓ હવે નથી રહ્યા રેસમાં. ઠાકોર સમાજમાંથી બળદેવજીનું નામ ચાલતું હતું. ગેનીબેનના નિવેદન પછી એ પણ સ્પષ્ટ થવા લાગ્યું કે બળદેવજી પણ હવે રેસમાં નથી. છેલ્લે ચર્ચા એ ચાલી કે 2 ચહેરા છે, ગુલાબસિંહ રાજપૂત અને કેપી ગઢવી. તેમાં પણ લોકો કહી રહ્યા હતા કે કેપી ગઢવીને જો ઉતારે તો એક નાના સમાજમાંથી ત્યાંની સ્થિતિ મુજબ અને અન્ય સમાજના લોકો વચ્ચે પણ જ્ઞાતિવાદ ઉત્પન્ન ન થાય, આ સમીકરણ જોઈને પણ તેને ઉતારી શકે છે. ગુલાબસિંહ રાજપૂતના પણ સમીકરણો ફરતા હતા. તમે શું કહેશો આ વાતને? આપની વાત સાચી છે. હું અને ઠાકરસિંહ ને ગેનીબેન ઠાકોર સમાજનો 12મો દિવસ હતો, ગ્રામડી મુકામે હતા. બેને એ બધાના વખતેમાં વાતે કરી કે ભાઈ ઠાકોર સમાજે આ વખતે દરેક સમાજે આપણને મદદ કરી છે ને આપણે સમાજનું ઋણ ચૂકવવું જોઈએ. તો એનો મતલબ એવો નથી કે હું ઠાકરસિંહ બેની હાજરી હતી એટલે અમારા 2 માંથી ટિકિટ નક્કી કરવાનું એવું કોઈ નથી. બેનનું એમ કે ઠાકોર સમાજ સિવાય ને કોઈ પણ જે અહીં લોકો ચાલે, જે લોકો કહેશે એને આપણે ટિકિટ આપવામાં આવશે. મેં શરૂઆતમાં જ એમને કીધું હતું ભાઈ હું કોઈનું નામ આપી શકીશ નહીં, તમે 3 મારા માટે બરાબર છો, મારા માટે નામ આપવું મુશ્કેલ છે. તમે 3 હાથે બેસીને ગામને બાકીના જે તાલુકાના આગેવાનો છો બધા સાથે બેસીને નક્કી કરવાનું છે. ઠાકરસિંહભાઈ રેસમાં નથી, ઠાકરસિંહભાઈ રેસમાં છે તે આખી અલગ પ્રશ્ન. એવું કોઈ ઠાકરસિંહ વચ્ચે કે ગુલાબસિંહ વચ્ચે કે કેપી ગઢવી વચ્ચે એવો કોઈ રૂલ છે નહીં. બધા જ 3 અત્યારે મેં સાથે રહી
જી અમે બધા હાલ સાથે જ છીએ, પણ હાથે કરીને જે કોઈ પાર્ટી નક્કી કરશે એ પ્રમાણે અમે નક્કી ચૂંટણી લડીશું. કોંગ્રેસ પાર્ટી માટે અત્યારે બહુ સારી પરિસ્થિતિ છે, કોંગ્રેસ જીતશે. બેને 100% એવું કીધું કે ઠાકોર સમાજને, પણ એવું કશું જ નથી. અમે એવું કોઈ બેન ઉપર દબાણ નથી કરતા કે તમે ઠાકોર સમાજને ટિકિટ ના આલો. બેનને યોગ લાગે, બેન બહુ હવે અનુભવી થઈ ગયા છે. એમના વર્તન ઉપરથી, એમના આ વિસ્તારના વાતાવરણ ઉપરથી એ જે કઈ નામ નક્કી કરશે એમાં અમે સંમત છીએ કે ઠાકોર સમાજ ના આપવી કે કેપી ગઢવીને જ આપવી કે ગુલાબસિંહને આપવી, ઠાકરસિંહને આપવી એવું કશું જ નથી. ગુલાબસિંહ પણ લાયક છે, ઠાકરસિંહ પણ લાયક છે. પણ જે ઠાકર ગુલાબસિંહની પણ ઈચ્છા હોય, ગુલાબસિંહ પેલા થરાદમાં હતા એટલે થરાદ વાળાની ઈચ્છા છે કે ગુલાબભાઈ થરાદમાં રહે, પણ છતાંય સમાજ એમનો મોટો છે વાવની અંદર. સમાજ વાળાની ઈચ્છા હોય તો ગુલાબભાઈ પણ લડી શકે, અને બેન પાર્ટી વાળા જે કઈ નિર્ણય લેશે એમાં અમે સંમત છીએ. કેપી સાહેબ, એક વાત હતી કે વાવ વિધાનસભા છે, તમે લોકસભા ચૂંટણીના પરિણામ જોયો તો વાવ વિધાનસભાની અંદર માઇનોર લીડ મળી છે ભાજપને, પણ લીડ મળી છે. હવે સવાલ એ થઈ રહ્યો હતો કે આ લીડ મળી છે એ પેટા ચૂંટણીમાં પણ લીડ લઈને, એટલે કે પેટા ચૂંટણીમાં પણ આ પ્રકારનું પરિણામ આવી શકે, અને લોકસભામાં વાવમાં શું ભૂલ પડી? લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી બે અલગ અલગ હોય છે. અને આજે આ વખતનું જે લોકસભામાં 2000ની માર થઈ, એમાં દાખલા તરીકે અમે 3 જણા, તમે બધા કહો છો અમે વધારે પડતા બેનના સાથે પ્રવાસમાં હતા, એટલે બહાર અમે આગેવાનો જે 2-4 જણા હતા એ થોડા બહાર રહ્યા, એટલે લોકલ થોડું ધ્યાન નથી અપાઈ રહ્યું. એના કરતા વિશેષ ઠાકોર સમાજની અંદર લગ્નો હતા, જે અમારા મોટા મોટા ગામ, જે ઠાકોર સમાજનું મોરવાડા છે, સોનત છે, જોરાડ, ઉચોસણ છે, આ દરેક ગામની અંદર 500 વોટ રહી ગયા. 1500 થી 2200 થી 2500 વોટ આ રીતનું વોટિંગ કરવા રહી ગયા. આના કારણે નુકસાન પડ્યું છે. અને વોટિંગ પણ થોડું, જે બહારથી મતદારો, જે વિધાનસભાની અંદર આપણે બહારથી વાવ વિધાનસભાના મતદારો આજે પણ ઘણા બહાર છે, વાવ, સોઈગો, બાબર, ત્રણેય તાલુકાના, એ અમે મેનેજ કરી શક્યા નહીં. કારણ કે લોકસભાની ચૂંટણીથી મોટો ખર્ચો તાલુકામાં પહોંચી શકાય તો વિધાનસભાની અંદર લોકો સૌ આવતા હતા, લોકોને અમે એમના રીતે પણ લાવતા હતા. પણ આ વખતે એ માણસો લાવી શક્યા ના, એટલે 4-5 હજારનું એમાં પણ નુકસાન થયું. 3-4 હજાર વોટની અંદર લગ્નગાળાના કારણે, અને થોડો ઠાકોર સમાજની અંદર થોડી અવેરનેસ હતી કે આ તો આવડી મોટી ચૂંટણી છે, કદાચ આપણે લગ્નમાં છીએ, કદાચ 2-5 વોટ ગામમાંથી ઓછા થશે તો કોઈ વાંધો નહીં આવે. આના કારણે નુકસાન પડ્યું છે. બાકી કોઈ ગેનીબેનના વિરુદ્ધનું કે અમારા કોઈના વિરુદ્ધનું કોઈ વાતાવરણ નથી, જેના કારણે કોંગ્રેસને આવનાર દિવસમાં નુકસાન પડે એવો કોઈ પ્રશ્ન નથી. લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીનું સમીકરણ બધા અલગ અલગ હોય. જી કેપી સાહેબ, જ્યારે મેં સત્કાર સમારોહની વાત કરી હતી, ઠાકરસિંહભાઈ નીચે બેઠા હતા અને ઠાકરસિંહભાઈને એક સમાચાર ચાલ્યા કે ઠાકરસિંહભાઈને નીચે કેમ બેસાડવામાં આવ્યા, અને તેઓ નારાજ છે. તેમણે પછી કીધું કે હું નારાજ નથી. એ સમાચાર પણ અમે રજૂ કર્યા છે, એ સમાચાર ચાલ્યા હતા. સ્થિતિ શું છે અત્યારના? ઠાકરસિંહભાઈ નારાજ છે કે એવું કોઈ વાતાવરણ છે કોંગ્રેસમાં કે નથી અત્યારે? ના, બિલકુલ નહીં. હું હંમેશા ઠાકરસિંહને લાઈવ સંપર્કમાં છું. એ રોજ મને પણ ફોન કરે. અહીંયા કોઈ સારા પ્રસંગમાં તો હું ગુલાબસિંહ ને ઠાકરસિંહ ત્રણે હાથે જોઈએ છીએ. કદાચ આડાવાળા બહાર હોઈએ તો પણ એકબીજાને ફોન કરીએ કે ગામમાં ક્યાંક જવું, હું ફોન કરું કે આ જગ્યાએ ફલાણા ગામ ટીમાની અંદર આ પ્રસંગ બન્યો છે, આપણે જવું છે. એ બાજુ એ ક્યાં હોય, વાસોઈ ગામ બાજુ, એ લોકો પણ ફોન કરે કે આપણે જવું છે. કોઈ પણ નારાજગી નથી ઠાકરસિંહમાં, નથી ગુલાબસિંહમાં, નથી કેપી ગઢવીમાં, નથી વાવ, સોઈગામ, બાબર, ત્રણેય તાલુકાની અંદર કોંગ્રેસના આગેવાનો કાર્યક્રમો એક જ વાત છે કે ગેનીબેન કે પ્રદેશ સમિતિ જે કઈ નિર્ણય લે, કોઈ પણ ઉમેદવાર લે, ભલે બધાની રીતે બધા ચાલતા, તમે લોકો કહેતા મારું કદાચ વધારે નામ ચાલતું હોય, ગુલાબસિંહ નું ચાલતું હોય, ઠાકરસિંહ નું ચાલતું હોય, પણ અમે તો કોંગ્રેસ જે પાર્ટી જે કઈ નિર્ણય લેશે, ગેનીબેન જે નિર્ણય લેશે એમાં બધા અમે સંમત છીએ. નારાજગી વાળો કોઈ પ્રશ્ન હાલ અમને દેખાતો નથી. અમારા 3 પૂરતી કોંગ્રેસના કોઈ પણ કાર્યકર કે આગેવાન વાવ, સોઈગામ, બાબરની અંદર નારાજગી જેવો કોઈ પ્રશ્ન નથી. એક વાત એ છે કે સ્વરૂપજી ઠાકોર જે 2022માં ચૂંટણી લડ્યા હતા, 85,000 જેટલા મત પણ લઈને આવ્યા ભારતીય જનતા પાર્ટી, ત્યારે એક અપક્ષ ઉમેદવાર હતા અમીરામભાઈ આશલ, અને અમીરામભાઈ આશલનું નામ અત્યારે પણ ચર્ચાઈ રહ્યું છે. કહેવાય છે કે અપક્ષ ઉમેદવારે સમીકરણો બદલ્યા, એ વાત પૂરી થઈ ગઈ ત્યાં, પણ અત્યારે પણ એવી વાત ચાલી રહી છે કે પેટા ચૂંટણીમાં આ વખતે પણ કોઈ અપક્ષ ઉમેદવારી કરી શકે છે. રજનીશ ચૌધરીનું નામ ચાલતું હતું, અમે તેની સાથે ચર્ચા કરી, અને તેનો ટોન ઇનડાયરેક્ટલી એ તરફ હતો જરૂર. તમને શું લાગે છે કે કોઈ અપક્ષ દાવેદારી આ વખતે કરે છે તો સમીકરણમાં શું આગળ પાછળ થઈ શકે છે? આ ચોક્કસ અપક્ષ ઉમેદવાર કોણ કરે છે એના ઉપર આધાર રાખે નહીં. ક્યાં પક્ષનો છે, ક્યાં સમાજનો છે, એના ઉપર મોટો સમીકરણ છે. ગયા વખતે અમીરામભાઈ તેમાં 15,000 કદાચ ભાજપના વોટ તોડ્યા, 15,000 કોંગ્રેસના વોટ તોડ્યા હતા. એટલે એમાંથી એ બધું સમીકરણ. આ વખતે કદાચ રજનીશભાઈ આવે તો કદાચ 50, 60, 70% કોંગ્રેસના વોટ તોડી શકે, 20-30% કોંગ્રેસ, ભાજપના વોટ 70% તોડે, 30% કોંગ્રેસના વોટ તોડે. એના સિવાય કયા સમાજનો કોણ ઉમેદવાર આવે છે એના ઉપર 100% આના વાવ વિધાનસભાના પરિણામની અસર થાય. પક્ષ ઉપર જ આખી ઉમેદવારીનું હાર જીતનું પરિણામ આવી શકે 100%. જી
એક છેલ્લો સવાલ આપને કરવો છે કે જ્યારે અમે આ પ્રકારે સંભવિત ઉમેદવારો સાથે વાત કરતા હોઈએ છીએ ત્યારે એક સવાલ કરતા હોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય આપને ટિકિટ આપે છે, તમે કોંગ્રેસમાં છો, કોંગ્રેસ તમને ટિકિટ આપે છે, શું રહેશે? કેપી ગઢવીના એજન્ડા શું છે? કેપી ગઢવીના મનમાં શું કે આ પ્રશ્ન આટલા વર્ષોથી છે, આનું હું સોલ્યુશન લાવીશ, આ વસ્તુનું નિરાકરણ હું આવીશ તો કરીશ, શું કહેશું એ બાબતે? હું જયારે યુથનો પ્રમુખ હતો ને ત્યારે મને ખૂબ ઉત્સાહ હતો ને મેં વાવ તાલુકા વિકાસ બોર્ડ, જે કચ્છ વિકાસ બોર્ડ મહિપતભાઈ મહેતા હતા, એમને માંગ્યું હતું. એ રીતે મેં વાવ તાલુકા વિકાસ બોર્ડ માંગ્યું હતું. એમાં દરેક થી લઈને જે રસ્તાના, પાણીના, લાઇટના, નર્મદા એ વખતે નથી, આ બધા સમીકરણો, એ બધા પ્રશ્નો મારા મેઇન માંગણીઓ હતી. એમાં આજ સુધી ખાસા બધા પ્રશ્નો આટલા દિવસની સરકારોને કારણે ઘણા બધા પ્રશ્નો સોલ્વ થયા છે. બાકીના હજી બધી ઘણા બધા પ્રશ્નો જે બાકી છે એ પ્રશ્નોની અંદર એના માટે હું મહેનત કરીશ. જે રીતે આજે મમણા ગામ મારું ગામ છે, લોકો બધા કહે છે મમણા સાહેબ તમે જબરદસ્ત બનાવ્યો, ગામનો સારો વિકાસ કર્યો. મારું સપનું હતું જો રાજકારણની અંદર થોડો વહેલો મને કોઈ હોદ્દો મળ્યો હોત તો મમણા ગામનો જે વિકાસ કર્યો એનો સમગ્ર વાવ તાલુકાની અંદર રસ્તાઓ, લાઇટ, પાણી, સ્કૂલ મમણામાં એકથી કરી અને કોલેજ સુધીના શિક્ષણની વ્યવસ્થા આજે આપણે બધાએ કરી છે. એટલે આ રીતે વાવ તાલુકાની અંદર શિક્ષણ માટે આજે માંગણી જે પણ ગામમાં અમે જઈએ ત્યાં પહેલી રસ્તાની જ માંગણી થાય કે નર્મદાના કારણે લોકો ખેતરોમાં જવા મળે. એટલે ગામથી ગામ જોડતા રસ્તાઓની એટલી બધી માંગણી છે, જે ગામમાં એક ગામમાં જઈએ 4 થી 5 રસ્તાઓની માંગણી છે. એટલે પહેલી હું રસ્તાઓની પ્રાયોરિટી આપીશ. શિક્ષણ માટે પણ જે અત્યારે ઘણી બધી સ્કૂલો એવી છે જ્યાં સ્ટાફ નથી, સ્કૂલોની અંદર મકાનો પણ નથી, જ્યાં લાઇટના પ્રશ્નો છે, પીવાના પાણીના પ્રશ્નો ઉનાળાની અંદર આજે પણ વાવ તાલુકાની અંદર બોર્ડરના ગામો જે લોધણી છે, રાસેના છે, રાગાનેસડા છે, કે આ બાજુ મસાલી છે, માધપુરા છે, આજે પણ પીવાનું પાણી જ્યાં પડતું નથી. પીવાનું પૂરતું અને શુદ્ધ પાણી મળી રહે. રસ્તાઓ માટે, શિક્ષણ માટે અને આરોગ્યનું પણ આજે પણ અહીંયા હોસ્પિટલો, પીએચસી, સીએચસી ઘણી બધી બનેલી છે, પણ ખાલી ખંડેર ઉભા છે, મકાનો છે, ત્યાં કોઈ પણ જાતના સારા ડોક્ટરો કે કોઈ સ્ટાફની વ્યવસ્થા નથી. આના બધા માટે સ્ટાફની, શિક્ષણનું હોય કે આરોગ્યનો સ્ટાફ પૂરતો થાય અને આ તાલુકાનો વિકાસ જે કે બાકી ગેનીબેનના જે કંઈ ખાસું બધું કામો કર્યા છે, ગેનીબેનના જે અધૂરા કામો છે, જે અધૂરા એના સપના છે, એ સપના પૂરા કરવામાં જો મને તક આપવામાં આવશે તો એના માટે કોશિશ કરીને મા ભગવતીના નરેશના આશીર્વાદ મળશે, આપ સૌનો સહકાર મળશે તો આ કામ પૂરા કરવા માટે મહેનત કરીશ. તો આપણે ઘણી ખરી વાતો કરી લીધી છે, છતાં પણ કઈ હશે, પરિણામ આવશે. હજુ તો વાવ વિધાનસભા ચૂંટણીને લઈને જાહેરનામું પણ બહાર પડશે. ફરી એક વખત વાત કરીશું આપની સાથે. અત્યારે આપે તમામ સવાલોનો જવાબ આપ્યો એ બદલ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. ભલે, જય માતાજી. નમસ્કાર. તો આ હતા કેપી ગઢવી. વાવ વિધાનસભાની અંદર ખૂબ જ જૂના અને જાણીતા નેતા છે. વાવ વિધાનસભાની અંદર ગેનીબેન ઠાકોર પણ અવારનવાર તેમને મળે છે ત્યારે તેમને પગે લાગતા હોય છે. તેના ફોટો અને વિડીયો ખૂબ જ વાયરલ થયેલા છે. તેમને તક મળે છે કે પછી અન્ય કોઈ સંભવિત ઉમેદવાર છે તેમાંથી તક મળે છે, જોવું રહ્યું. એક વાત સીધી અને સ્પષ્ટ છે કે આવનાર સમયમાં જિલ્લા પંચાયતની પણ ચૂંટણી છે, આવનાર સમયમાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પણ છે. આ તમામ ચૂંટણીને જોતા કોંગ્રેસ ફરી વાવ જીતવા માટે અત્યારે કમર કસી રહી છે. ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા ત્યારબાદ કોંગ્રેસ વાવમાં વધુ મજબૂત થઈ છે એમને દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી પણ અત્યારના ત્યાં ટૂંકમાં સાવ હારી જાય તેવી સ્થિતિમાં નથી. ભારતીય જનતા પાર્ટી પણ મજબૂત છે. ભારતીય જનતા પાર્ટી કોણ ઉમેદવાર ઉતારે છે તેના પર નજર છે. હાલ તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર કોણ છે તેની વાત કરતા રહીશું જ્યાં સુધી બંને પાર્ટી ઉમેદવાર જાહેર ના કરે. નજર તો તેના પર પણ રહેશે કે અંતિમ દિવસોમાં, અંતિમ ઘડીઓમાં કોઈ અપક્ષ દાવેદારી ન કરી દે, કારણ કે અપક્ષ દાવેદારી વાવ વિધાનસભાએ ભૂતકાળમાં જોઈ છે. હવે ભવિષ્યમાં થાય છે કે નહીં તેના પર નજર રહેશે. ગુજરાત તક જોતા રહો. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું કવરેજ આપના સુધી પહોંચાડતા રહીશું. મને આપશો રજા. નમસ્કાર.